હેલો માય ડિયર સ્ટુડન્ટ, એસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આપણે આ ચર્ચા કરવાની છે ધોરણ 10 ચેપ્ટર નંબર 2 એટલે કે રસાયણ વિજ્ઞાનનો ભાગ ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર. તો આપણે શરૂઆતની અંદર એસિડ અને બેઝ વિશેની થોડી ઘણી માહિતી મેળવશું. તો કે એસિડ અને બેઝ શું છે, એના ગુણધર્મ અને એના વિશે થોડીક માહિતી વધારે મેળવીએ. તો પહેલા તો એસિડ અને બેઝની વાત કરીએ તો એસિડ છે એ સ્વાદે કેવા છે, ખાટા છે, અને બેઝ છે એ સ્વાદે તુરા છે. હવે કોઈ પણ પ્રકારના આપણને એસિડ અને બેઝ આપી દે તો આપણે એની ઓળખ કરવાની થાય તો બધા જ એસિડ અને બેઝ છે એને આપણે ચાખી શકીએ નહીં, કારણ કે ઘણા બધા એવા તેજ એસિડ છે કે જેને આપણે આંગળી અડી જાય તો આપણને નુકસાન થાય. તો એસિડ અને બેઝને પરખવા માટે આપણે એનો ઉપયોગ ચાખીને કરી શકીએ નહીં. તો એના માટે આપણી પાસે કંઈક એવી વસ્તુ હોવી જોઈએ, કેવા કોઈ યંત્ર હોવા જોઈએ કે જેની મદદથી આપણે એસિડ અને બેઝની ઓળખ કરી શકીએ. તો આ એસિડ અને બેઝની ઓળખ કરવા માટે આપણી પાસે સૂચકાંક છે. સૂચકાંક એટલે શું? તો કે સૂચકાંક એવી વસ્તુ છે કે જે આપણને એસિડ અને બેઝની પરખ કરી આપે, એટલે કે ઓળખાણ કરી આપે. તો એવો એક સર્વસામાન્ય સૂચકાંક છે લિટમસ પેપર. હવે લિટમસ પેપર છે એની આપણે ચર્ચા કરી તો ભૂરા કલરનું લિટમસ પેપર છે એને આપણે એસિડની અંદર બોરવામાં આવે તો એ ભૂરા કલરમાંથી એનો કલર છે એ લાલ કલરનો થઈ જાય છે. એવી જ રીતે લાલ કલરનું લિટમસ પેપર છે એને બેઝની અંદર બોરવામાં આવે તો લાલ કલરનું લિટમસ પેપર છે એ ભૂરા રંગનું થાય છે. તો આવી રીતે લિટમસ પેપરના રંગ બદલવાથી આપણને ખબર પડી જાય કે આ વસ્તુ છે એ એસિડ છે અથવા બેઝ છે. તો આપણને પરીક્ષામાં ઘણી વખત એવું પૂછાય છે કે કૃત્રિમ સૂચકના નામ જણાવો. કૃત્રિમ સૂચક એના નામ જણાવો. તો આપણી પાસે અહીંયા બે પ્રકારના કૃત્રિમ સૂચક છે, એક છે ફિનોલ્ફથેલિન અને એક છે મિથાઇલ ઓરેન્જ. તો પરીક્ષામાં 1 માર્કમાં ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન કે કૃત્રિમ સૂચકના નામ જણાવો, તો આપણે લખવાનું મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. હવે એના પછી આપણે ચર્ચા કરી તો ઘ્રાણેન્દ્રિય સૂચક. ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે એવા કેવા સૂચક? તો કે અમુક પદાર્થ છે એની જે વાસ છે એ એસિડ અને બેઝના માધ્યમમાં અલગ અલગ હોય છે, એટલે કે બદલાય છે. તો આપણે આ વાસ અથવા સુગંધની આધારે આપણે નક્કી કરી શકીએ કે આ એસિડ છે અથવા બેઝ છે. તો આવા સૂચક છે એને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે. આપણે આગળ વાત કરી તો સફેદ કાપડ છે એની ઉપર આપણે જો કઢીનો ડાઘ પડી જાય, આપણે જાણીએ છીએ કે કઢીની અંદર હળદર હોય છે, તો સફેદ કાપડ ઉપર કઢીનો ડાઘ પડે તો એ ડાઘ છે એ પીળા રંગનો છે. પરંતુ જો જે સ્વભાવે બેઝિક ગુણધર્મ ધરાવે છે એ સાબુને એ ડાઘ ઉપર ઘસવામાં આવે તો આ પીળા રંગનો ડાઘ છે એ લાલાશ પડતો કથાઈ રંગનો થાય છે, અને વધુ પડતા પાણી એની ઉપર પાછું નાખવામાં આવે તો ડાઘ છે એ પાછો કેવો થઈ જાય છે, પીળા રંગનો થાય છે. તો આ પ્રોસેસની અંદર, આ પ્રક્રિયાની અંદર સૂચક કોણ છે, સાબુ કે હળદર? તો આ પ્રક્રિયાની અંદર સૂચક તરીકે હળદર છે. હળદર છે એ કૃત્રિમ સૂચક છે. તો જો આ કઢી અને કાપડની જે વાત કરીએ આપણે, એ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાની અંદર ઘણી વખત 2 માર્કમાં પૂછાય છે. હજી આપણે પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન એવો જે પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય એવો કે એસિડ અને બેઝ વચ્ચે તફાવત આપો. કે એસિડ અને બેઝ વચ્ચે તફાવત આપો તો આપણે 4 મુદ્દા લખવાના થાય 2 માર્કમાં. તો આવી રીતે આપણે એસિડ અને બેઝની વાત કરી તો આપણને ખબર છે કે એસિડ છે એ સ્વાદે ખાટા છે અને બેઝ છે એ કેવા છે, સ્વાદે તુરા છે. બીજી વાત કરી તો કે એસિડ છે એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, જ્યારે બેઝ છે એ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે, ભૂરું બનાવે છે. ત્રીજા તફાવતની વાત કરી તો એસિડ છે એ રાસાયણિક પ્રક્રિયામાં H+ આયન મુક્ત કરે છે અને બેઝ છે એ રાસાયણિક પ્રક્રિયામાં OH આયન મુક્ત કરે છે. જો આ હજી આપણે આવ્યું નથી પણ આગળના ભાગમાં આપણે ભણીશું ત્યારે એ આવશે. એક આપણે હવે એક્ઝામ્પલ 4થા નંબરના ટોપિકમાં આપી દેવાનું કે એસિડના તમને ઘણા બધા એક્ઝામ્પલ આવડે, જેમ કે સોડિયમ ક્લોરાઇડ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ છે, H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ છે, અથવા કુદરતી એસિડનો આપણે એક્ઝામ્પલ આપવું હોય તો લીંબુનો રસ છે. એવી જ રીતે આપણે બેઝનું એક્ઝામ્પલ આપવું હોય તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જે આપણે ચેપ્ટર 1માં વાત કરી હતી, NaOH જે બેઝિક ગુણધર્મ ધરાવે છે. અને બીજું એક્ઝામ્પલ આપવું હોય તો સાબુ છે, એ પણ શેનું છે, બેઝનું એક્ઝામ્પલ છે. તો આની અંદર એસિડ બેઝના તફાવત છે એ 2 માર્કમાં પૂછાય છે. આપણે જે સફેદ કાપડ ઉપર કઢીના ડાઘની વાત કરી એ 2 માર્કની અંદર પૂછાય છે. સૂચક એટલે શું એની વ્યાખ્યા પૂછાય ગઈ. બીજું તો એક આ એમપી છે કે કૃત્રિમ સૂચકના નામ જણાવો, તો તમારે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન કહેવાનું થાય. વ્યાખ્યામાં પૂછી લે કે ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે શું,
તો આપણે એની વ્યાખ્યા આપી દેવાની કે અમુક એવા પદાર્થો કે જે એસિડ અને બેઝના માધ્યમમાં તેના ગંધ છે એ બદલાય છે, તો આવા સૂચકને ઘ્રાણેન્દ્રિય સૂચક કહે છે.